Hello kids, I hope that you all are doing great. This is session number 1 of our English because we are going to start new chapter. But before we move on to our new chapter, we are going to have a quick recap કે આપણે આપણા previous session માં શું કર્યું. As in our exams are going on, આપણે આપણા previous session માં we did revision session. Okay, આપણો જે previous session હતો એ revision session હતું, right? So that was all about our previous session કે જેમાં દીદીએ તમને explain કર્યું હતું that how you are supposed to solve and how you are supposed to revise અને આપણે three things revise કર્યું હતું, right? That was chapter 3, poem 3 and chapter 4. આપણે એ ડિટેલમાં રિવાઇઝ કરી લીધું હતું. That was all about our previous session. Now in this session we are going to start with a new chapter. So let's get started. Okay, so what we are going to do now, we are going to start with poem 4. Okay, હવે તમને લોકોને એવું થતું હશે કે આપણે હંમેશા poem start કરીએ છીએ તો we start with vocab words, right? And it is in a different way. But આજે તો દીદીએ poem word પર લખી છે. That is why, because we have only 4 vocabulary words over here. આપણી પાસે 4 જ vocab words છે આ poem and it is too short. Okay, that's why we are going to start our first session also from the board session. Okay, so before we move on to this poem, we are going to understand the vocabulary words. આપણે લોકો vocab words સમજવાના છીએ before we move on to our poem. What is the first vocab word? Swinging. Swinging એટલે hanging and moving forward or backward position. Okay, કોઈ પણ લટકાતું હોય or hang કરતું હોય or move કરતું હોય forward or backward position માં, that is called as swinging. Okay, તમે લોકોએ પણ કર્યું જશે swings, right? Whenever you go to a park, તમે ક્યારે કોઈ પાર્કમાં જાઓ છો, right? So what do? Yes, there are swings, there are slides. Okay, ત્યાં swings હોય છે, slides હોય છે, merry-go-round હોય છે, right? તો what do? You swing on the swings. સ્વિંગ એટલે કે હિંચકા જે હોય છે, રાઈટ? એના પર તમે આમ બેકવર્ડ અને ફોરવર્ડ પોઝિશન પર મૂવ થાવ છો, રાઈટ? સો દેટ ઇઝ કોલ્ડ એઝ સ્વિંગિંગ કે જેમાં યુ મૂવ ઇન અ સર્ટન પોઝિશન કોલ્ડ એઝ બેકવર્ડ એન્ડ ફોરવર્ડ. ઓકે, યુઝ્યુઅલી કન્સિડરિંગ ધી ચેપ્ટર, અહીંયા સ્વિંગિંગનો મતલબ થાય છે કે જે મંકી હોય છે એ એક બ્રાન્ચથી બીજી બ્રાન્ચ પર ઠેકડા મારે છે, રાઈટ? જમ્પ કરે છે. સો દેટ ઇઝ કોલ્ડ એઝ સ્વિંગિંગ. નેક્સ્ટ vocab word is, so we are done with swinging. Next vocab word is merrily. Merrily means happily. ખુશીથી કોઈ પણ વસ્તુ આપણે એકદમ ખુશીથી કરીએ છીએ તો that is called as merrily. Okay, you might have heard Merry Christmas. ક્રિસમસ આવતું હોય, રાઈટ? ક્રિસમસનો ફેસ્ટિવલ આવતો હોય ત્યારે તમે લોકોએ સાંભળ્યું હશે કે વી વિશ ઈચ અધર મેરી ક્રિસમસ. દેટ ઇઝ ધીસ મેરી. મેરી એટલે કે હું બહુ ખુશીથી તમને ક્રિસમસની વિશેસ આપું છું. દેટ ઇઝ મેરી ક્રિસમસ. ઓકે, સો વી સે દેટ ટાઈમ એન્ડ ઇટ ઇઝ મેરીલી. કોઈ પણ વસ્તુ આપણે એકદમ ખુશીથી કરીએ છીએ તો દેટ ઇઝ કોલ્ડ એઝ મેરીલી. નેક્સ્ટ ઇઝ લીપ. લીપ એટલે કે જમ્પ કરવું અને from one branch to another એકદમ ઠેકડા મારવા, ઓર ઊંધી પોઝિશનમાં અપસાઇડ ડાઉન પોઝિશનમાં મંકીઝ બ્રાન્ચીસ પર હેંગ થઈ જતા હોય છે, રાઈટ? સો દેટ ઇઝ કોલ્ડ એઝ લીપ. કોઈ પણ એવી રીતે હેંગ થઈ જતું હોય તો દેટ ઇઝ કોલ્ડ એઝ લીપ. ઓકે, સો વી આર ડન વિથ લીપ એઝ વેલ. મંચિંગ. ઇટ ઇઝ અ વે ઓફ ઇટિંગ. મંચિંગ છે ને એ એક ખાવાની રીત છે કે જેમાં તમે ક્યારેક ક્યારેક ખાતા હોય ને તો અવાજ આ કટ 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 કટ. ફોર એક્ઝામ્પલ, ઇફ યુ આર ઇટિંગ એની કાઇન્ડ ઓફ સ્નેક્સ. સ્નેક્સ મીન્સ તમે વેફર્સ ખાતા હોય છો ઓર પેકેટ્સ ખાતા હોય છો, રાઈટ? તો એમાં તમે જ્યારે ખાશો ને તો ઇટ હેઝ દેટ ક્રન્ચી સાઉન્ડ. ઓકે, દેટ ઇઝ કોલ્ડ એઝ મંચિંગ. ઓકે, અને આના જ પરથી નામ પડ્યું છે મંચનું. યુ માઇટ હેવ ઈટન મંચ ચોકલેટ. તો તમે ખાશો ને તો ઇટ ઇઝ અ વેફર બિસ્કિટ કાઇન્ડ ઓફ, રાઈટ? તો એમાં આમ એકદમ ક્રન્ચી અને મંચિંગ સાઉન્ડ આવશે તમે જેવું એને આમ તોડશો. યુ માઇટ હેવ સીન ધી એડવર્ટીઝ એઝ વેલ. એની તમે એડવર્ટીઝ પણ જોઈ હશે, રાઈટ? તો એમાં પણ આમ જ્યારે તોડે ને તો ઇટ ઇઝ લાઈક
અવાજ આવે છે, રાઈટ. સો દેટ વોઇસ, દેટ નોઇઝ ઇઝ કોલ્ડ એઝ મંચિંગ. ઓકે, જે કાઇન્ડ ઓફ ક્રન્ચિંગ સાઉન્ડ છે, જ્યારે તમે બાઇટ લ્યો છો ત્યારે એ સાઉન્ડ આવે છે, દેટ ઇઝ કોલ્ડ એઝ મંચિંગ. સો we are done with our vocabulary words. Are you realizing? Yes, so we are going to start with poem explanation of I am a little monkey. Everybody would be liking monkeys. Kone monkeys na game? They are fun. They are, you know, kind of બહુ આપણે કહીએ ને કે એ લોકો મસ્તીખોર હોય છે. ક્યારે બી આપણે લોકો બહારે ફરવા જતા હોય તો we have that kind of થ્રેટ કે આપણા હાથમાં જે હશે ને એ મંકી આવીને લઈ જશે. તો વસ્તુઓ ખાવાની તો આપણે છુપાવી જ દઈએ છીએ, હે ને? આઈ ગેસ યુ ઓલ કેન રિલેટ ટુ મી. ઓકે, બિકોઝ ક્યારે પણ આપણે બહાર જઈએ એન્ડ ઇફ દેર આર મંકીઝ અરાઉન્ડ તો પીપલ સે કે ખાવાનું તો હાથમાં નહીં જ રાખતા, અધરવાઇઝ તમારા હાથમાંથી બધું ખાવાનું એ લઈ જશે, રાઈટ. સો વોટ ડઝ દેટ મીન? દેટ દે આર રિયલી પ્લેફુલ. એ લોકો બહુ પ્લેફુલ હોય છે, એ લોકો જોયફુલ હોય છે, they are good. Okay, so everyone likes monkeys, I guess. Yes, so this is a little poem about a little monkey કે જે આમ એકદમ મંકીની સાથે સાથે શું થાય છે, એની સાથે કોણ રમે છે, what are his likes and how is he. એક મંકી કેવું હોય, એની પર્સનાલિટી કેવી હોય, ઓકે, એની કેરેક્ટરિસ્ટિક્સ કેવી હોય, એ બધું આ પોએમમાં ડિસ્ક્રાઇબ કરેલું છે. સો લેટ્સ લુક એટ ધ પોએમ. ઓકે, vocab words we are already done with: swinging, merrily, leap and munching. These are the 4 vocab words કે જે આપણે આખી પોએમમાં નવા વર્ડ્સ હતા જે ફાઇન્ડ આઉટ કર્યા છે. સો લેટ્સ મૂવ ઓન ટુ પોએમ. Poem number 4, session number 1, I am a little monkey. Let's get started. I am a little monkey in the tree. Monkey પોતાની જ વાત કરે છે. That's why the monkey has used I. I am a little monkey in the tree. હું ટ્રીમાં એક નાનકડું મંકી છું. Introduce કરે છે to you people. Swinging by my tail so merrily. Swinging by my tail so merrily. એની ટેલ છે ને આમ સ્વિંગ કરે છે. ઓકે, અને કઈ રીતે સ્વિંગ કરે છે? ઇઝ રિયલી હેપી. સો એ સ્વિંગિંગ બાય માય ટેલ સો હેપીલી ઓલ્સો યુ કેન સે, બીકોઝ સ્વિંગ કરવું એટલે મૂવિંગ ઇન અ પોઝિશન લાઈક ફોરવર્ડ એન્ડ બેકવર્ડ, એન્ડ મેરીલી મીન્સ હેપીલી, એકદમ ખુશીથી. સ્વિંગિંગ બાય માય ટેલ સો મેરીલી. આઈ કેન લીપ એન્ડ ફ્લાય ફ્રોમ ટ્રી ટુ ટ્રી. લીપ એટલે કે ઊંધું લટકાઈને ઓર જમ્પ કરીને ઓર ટીંગાઈને એ ઉડે છે, જમ્પ મારે છે ફ્રોમ ટ્રી ટુ ટ્રી. એને એ વસ્તુ કરવી તો એને બહુ જ ગમે છે. ટ્રી પર તમે જોયું હશે કે દે પ્લે સ્ટન્ટ્સ કાઇન્ડ ઓફ થિંગ, એ લોકો પોતાને જ અલગ સ્ટન્ટ્સ કરતા હોય છે. ઊંધા લટકાય બ્રાન્ચીસ પર, દે જમ્પ ફ્રોમ ટ્રી ટુ ટ્રી. એટલે એ જે જમ્પ માટે આપણે જે વર્ડ યુઝ કરીએ છીએ દેટ ઇઝ કોલ્ડ એઝ લીપ. સો આઈ કેન લીપ એન્ડ ફ્લાય ફ્રોમ ટ્રી ટુ ટ્રી. એ શું કરે છે? ઊંધા લટકાય છે ઓર જમ્પ કરે છે અને ફ્લાય કરે છે from tree to tree. I have lots of fun. You see, I have lots of fun. એમ કહે છે કે તમને દેખાય જ છે કે અમે લોકો કેટલી મજા કરીએ છીએ, રાઈટ. એ ત્યાં ટ્રીઝ પર તમારી બુકમાં મંકીઝનું પિક્ચર આપેલું છે, રાઈટ, જ્યાં અમુક મંકીઝ આમ લીપ કરતા હોય છે, અમુક આર સિટિંગ ઓન ધ બ્રાન્ચીસ ઓફ ધ ટ્રી એન્ડ દે આર જસ્ટ પ્લેફુલ એન્ડ દે આર જસ્ટ પ્લેઇંગ. અને એમ કહે છે આ લિટલ મંકી કે મને તો બહુ મજા આવે છે મારા મંકી ફ્રેન્ડ સાથે. ઓકે, સો this was all about first stanza. Let's repeat it. I am a little monkey in the tree, swinging by my tail so merrily. I can leap and fly from tree to tree. I have lots of fun, you see. એમ કહે છે હું એક નાનકડું મંકી છું, એક ટ્રી પર રહું છું એન્ડ સ્વિંગ કરું છું મારી ટેલ અને આઈ એમ રિયલી હેપી. મને બહુ મજા આવે છે. આઈ કેન લીપ, હું લીપ કરી શકું છું, હું બ્રાન્ચીસ પર ઊંધું લટકાઈ શકું છું, હું જમ્પ કરી શકું છું, ફ્લાય કરી શકું છું ફ્રોમ ટ્રી ટુ ટ્રી. હું એક ટ્રીથી બીજા ટ્રી પર જમ્પ અને ફ્લાય અને લીપ કરીને જઈ શકું છું. આઈ હેવ લોટ્સ ઓફ ફન, યુ સી. દેખાય જ છે ને તમને મારી વાતો પરથી, સંભળાય જ છે ને, રાઈટ. યુ ઓલ આર ગેટિંગ ઇટ that I'm having really fun. It's really fun to be with my monkey friends. Okay, so this was all about our first stanza. Let's move to the next one. I am a little monkey, watch me play.
એમ કહે છે કે હું એક નાનકડું મંકી છું અને હું પ્લે કરું છું. મારા જે મંકી ફ્રેન્ડ્સ છે એના જોડે આઈ એમ જસ્ટ પ્લેઇંગ. ઓકે, મંચિંગ અ બનાનાસ એવરી ડે. એ લોકોના ફેવરિટ જે હોય છે એ શું હોય છે? બનાનાસ હોય છે. મંકીઝનો ફેવરિટ થિંગ ટુ ઈટ ઇઝ બનાના, રાઈટ? સો મંચિંગ ઓન બનાનાસ એવરી ડે. અમે લોકો ક્યારે પણ મારા મંકી ફ્રેન્ડ્સ જોડે પ્લે કરતા હોય છે, રાઈટ? વી મંચ ઓન બનાનાસ. આઈ જસ્ટ એક્સપ્લેન્ડ યુ ધ મીનિંગ ઓફ મંચિંગ. બનાનાસમાં એ કાઇન્ડ ઓફ સાઉન્ડ તો ન આવે વેન યુ આર ઇટિંગ. ઇટ ઇઝ નોટ દેટ ક્રન્ચી, રાઈટ? બનાનાસ ક્રન્ચી નથી હોતા, બટ એકચ્યુઅલ મીનિંગ મંચિંગનો થાય છે. યુ કેન રિલેટ ઇટ ટુ મંચ, દેટ ઇઝ અ ચોકલેટ. તમે એની એડવર્ટીઝમાં પણ જોયું હશે કે એનો એક ક્રેકિંગ સાઉન્ડ આવે, રાઈટ? ઇટ ઇઝ ક્રન્ચી એન્ડ ઇટ ઇઝ મંચિંગ. બટ મંચિંગનો અહીંયા મિનિંગ થાય છે ટુ બાઇટ. ઓકે, સો એ શું કહે છે કે અમે રોજે બનાનાસ મંચ કરીએ છીએ. વિથ વી ઓલ ટુગેધર મંચ ઓન બનાનાસ, રાઈટ? લોટ્સ ઓફ મંકી ફ્રેન્ડ્સ ટુ પ્લે વિથ મી. મારી જોડે મારા બીજા બધા ઘણા બધા મંકી ફ્રેન્ડ્સ છે. આઈ એમ નોટ અલોન. વી ઓલ હેવ ફન ટુગેધર. અને અમને લોકોને બહુ જ મજા આવે છે, રાઈટ? વી હેવ ફન અપ ઇન ધ ટ્રી. અમને લોકોને અહીંયા ટ્રીઝ પર જ બહુ મજા આવે છે એન્ડ વી રિયલી એન્જોય ઈચ અધર્સ કંપની. એ જે લિટલ મંકી છે ને, હી ઇઝ રિયલી હેપી વિથ હિઝ મંકી ટીમ, રાઈટ? એની જે મંકીની ટીમ છે ને એની જોડે એ બહુ ખુશ છે, રાઈટ? સો ધીસ વોઝ ઓલ અબાઉટ અવર સેકન્ડ સ્ટેન્ઝા એઝ વેલ. લેટ અસ લુક એટ ઇટ. I am a little monkey, watch me play, munching on bananas every day. Lots of monkey friends to play with me. We have fun up in the tree. એમ કહે છે કે they all are having really fun. ઓકે, મંચ કરે છે બનાનાસ એવરી ડે. એની સાથે એના જોડે એના મંકી ફ્રેન્ડ્સ પણ બહુ બધા છે અને દે ઓલ આર એન્જોયિંગ અપ ઇન ધ ટ્રી, રાઈટ? સો ધીસ ઇઝ અ પોયમ કે જ્યાં એક મંકી એનું આજુબાજુનું જે એટમોસ્ફિયર છે, હાઉ ઇઝ એન્જોયિંગ હિઝ લાઈફ, એ બતાવે છે. જે મંકીના મંકી ફ્રેન્ડ્સ એન્જોય કરવા માટે હોય છે એવી રીતે તમારા લોકોના પણ તમારા ફ્રેન્ડ્સ હોય છે, રાઈટ? મંકી સ્ટ્રીટ્સ પર એન્જોય કરે છે. તમે લોકો સ્ટ્રીટ્સ પર એન્જોય કરો છો. યુ એન્જોય ઇન યોર ઓન હાઉસીસ, યુ એન્જોય ઇન પાર્ક્સ, રાઈટ? ઇટ ઇઝ અ ડિફરન્ટ થિંગ ઓફ યોર. ઓકે, તમારી ઇટ ઇઝ અ ડિફરન્ટ થિંગ ઓફ યોર્સ. તમે તમારા રીતે એન્જોય કરો છો, તમે તમારા રીતે ફન કરો છો, રાઈટ? યુ ઓલ્સો ઇટ સ્નેક્સ ટુગેધર વિથ યોર ફ્રેન્ડ્સ, રાઈટ? તમે લોકો પણ તમારા ફ્રેન્ડ્સ જોડે નાસ્તો કરતા હોય છો, એન્જોય કરતા હોય છો, રાઈટ? મંકીઝ કઈ રીતે એન્જોય કરે છે એની આ પોયમ હતી. સો નાઉ વી આર ગોઈંગ ટુ જસ્ટ રીડ ધ લિટલ પોયમ ઓફ અ મંકી. Poem number 4. I am a little monkey. I am a little monkey in the tree, swinging by my tail so merrily. I can leap and fly from tree to tree. I have lots of fun, you see. I am a little monkey, watch me play, munching on bananas every day. Lots of monkey friends to play with me. We have fun up in the tree. So this is all about this poem, that is I am a little monkey. Vocab words સમજી લીધા. Okay, we also understood the poem. What is the poem about? Poem એક monkey પર છે, એક little monkey ની poem છે. He is enjoying with his friends up in the tree. એના ફ્રેન્ડ્સ જોડે એકદમ ફન અને એકદમ merrily, happily enjoy કરે છે, right? And how he is enjoying with his friends, that is given in the poem, right? So to get the clear idea of this poem, તમને એકદમ clear idea આવી જાય આ poemનો, એટલા માટે we are going to watch the video of this poem, right? So let's watch the video. I am a little monkey. I am a little monkey in the tree, swinging by my tail so merrily. I can leap and fly from tree to tree. I have lots fun, you see. I am a little monkey, watch me play, munching on bananas every day. Lots of monkey friends to play with me. We have fun up in the tree. Okay, so now you already watched the video of poem 4, that is I
am a little monkey. Okay, and this is poem 4. Okay, you already watched the video of this poem, right? તો તમને એકદમ ક્લિયર આઈડિયા તો આવી જ ગયો હશે that what is the poem about અને monkey actualમાં શું કરે છે, right? So this poem, that is I am a little monkey, એક વખત એનું આખું આપણે recap કરી લઈએ, right? I am a little monkey swinging merrily, can leap and fly. It can leap and fly. એક ટ્રી થી બીજા ટ્રી પર જમ્પ કરી શકે છે અને ફ્લાય પણ કરી શકે છે. Having lots of fun, બહુ જ ફન લે છે. I mean, he is really enjoying. It's really fun to do. એવું monkey કહે છે. Munching on bananas. Bananas munch કરીને એ લોકો ખાય છે, right? And monkey friends to play. એની જોડે એના કેટલા બધા monkey friends છે જે એની સાથે રમે છે, right? And they all are having fun up in the tree. એ બધા જ monkeys જે tree છે, okay, એના પર એકદમ મજા કરે છે. all of them are really enjoying. So આપણે લોકોએ પોએમનો આઈડિયા સમજી લીધો, વોકેબ વર્ડ્સ કરી લીધા, એક્સપ્લેનેશન થઈ ગયું. Now we are also going to move forward to reading portion. Okay, so let's move on to reading portion. Okay, so now we are going to understand the reading portion which is given on page number 56. Choose the correct answer. I am a little monkey in the tree. This line means that the monkey is, એમ કહે છે કે આ જે લાઈન છે એ શું કહેવા માગે છે? જે મંકી છે એ એકદમ ગ્રોન અપ મંકી છે, એટલે કે બહુ મોટું મંકી છે. સ્મોલ સાઇઝડ ગ્રોન અપ મંકી છે, એટલે કે છે નાનું, દેખાય છે એકદમ નાનું પણ છે બહુ મોટું એકચ્યુઅલમાં એજમાં. એવું છે કે પછી એ બેબી મંકી છે. ઓકે, સો ફ્રોમ ધીસ તમને ટાઇટલ પરથી જ સમજવામાં આવે છે કે આઈ એમ અ લિટલ મંકી મીન્સ કે એક નાનકડા બેબી મંકીની વાત થાય છે અહીંયા, રાઈટ? So the correct answer is third option, that is a baby monkey. So સાચો answer છે a baby monkey. Moving on to the next one, that is B, swinging by my tail so merrily. This line shows that the monkey uses its tail as we use our dash. Okay, આપણે એકદમ ખુશ હોઈએ and when we are really happy, તો what do? એ તો એની tail swing કરે છે, but we use our arms. Okay, આપણે ખુશ હોઈએ and we hug each other, right? But then we use our arms. Okay, so this line shows that the monkey uses its tail. monkey જ્યારે ખુશ હોય છે ને ત્યારે એ એની tail use કરે છે, and the same way we use our arms. આપણે legs use કરીએ નહીં, mouth પણ use કરીએ નહીં, we use our arms. So first option, that is number 1, is the answer of B. I can leap and fly from tree to tree. This line means that the little monkey dash. એમ કહે છે કે એ જમ્પ કરી શકે છે, ફ્લાય કરી શકે છે ઊંધું લટકાઈને from tree to tree. તો આ લાઈનનો મતલબ શું થાય છે? Can run fast on his legs. એવું કહે છે કે એના લેગ્સ પર લાઈક જમીન પર એ દોડે છે. Can jump quickly from one tree to another. એનો મતલબ એમ થાય છે, રાઈટ, કે એ એક ટ્રી પરથી બીજા ટ્રી પર ફટાફટ જમ્પ કરી લે છે. ક્વિકલી મીન્સ વેરી ફાસ્ટ. Has wings to fly from one tree to another. થર્ડ ઓપ્શન એવું કહે છે કે એની પાસે વિંગ્સ છે ફ્લાય કરવા માટે. નો, monkeys do not have wings. ઓકે, એ એરમાં જ, એટલે કે હવામાં જ એના લેગ્સ અને એનું જે બોડી પોસ્ચર છે, એના 4 legs ને એવી રીતે છે, એનાથી જે હેલ્પ કરી અને they leap from one tree to another. So correct answer to this question, that is number C, is 2. Second option, can jump quickly from one tree to another. I can leap and fly from tree to tree. This line means that the little monkey can jump quickly from one tree to another. Okay, so this is all about C. Now we are going to move forward to D. Lots of monkey friends to play with me. This line shows that the little monkey likes to play with other monkeys. Okay, એની આજુબાજુમાં બહુ બધા મંકીઝ છે. યુ કેન સી ઇટ ઇન ધ પિક્ચર ઓલ્સો, રાઈટ? તો એમ કહે છે કે આ જે લિટલ મંકી છે એને બીજા બધા મંકીઝ સાથે વાત કરવી અને એ લોકો સાથે પ્લે કરવું બહુ જ ગમે છે. જેમ તમને તમારા ફ્રેન્ડ સાથે બહુ ગમે, જેમ યુ એન્જોય યોર ફ્રેન્ડ્સ કંપની, રાઈટ? સેમ વે monkey also likes to play with other monkeys, right? So lots of monkey friends to play with me. એનો મતલબ એમ થાય છે કે he has lots of friends to play with the monkey.
ડઝ નોટ લાઇક ટુ પ્લે વિથ અધર મંકીઝ, અને નથી ગમતું એવું તો ઓપ્શનમાં નથી. વોન્ટ્સ ટુ મેક સમ ફ્રેન્ડ્સ ટુ પ્લે વિથ, એવું પણ ઓપ્શનમાં નથી. રાઈટ, સો વોટ ઇઝ ધ ઓપ્શન ઓવર હિયર? લાઇક્સ ટુ પ્લે વિથ અધર મંકીઝ. ઇટ મીન્સ કે એની પાસે બીજા મંકી ફ્રેન્ડ્સ છે એની સાથે રમવા માટે. રાઈટ, સો ધીસ ઇઝ ઓલ અબાઉટ this line, lots of monkey friends to play with. Okay, so this was all about our reading portion. દીદી તમને આનો ફોટો મોકલી દેશે, so you can solve it on your own. Now we are going to recall કે આપણે આ સેશનમાં શું કર્યું. Okay, so you already understood and તમને લોકોને સમજાઈ ગયું છે, દીદીએ એક્સપ્લેન કરી લીધું છે about the reading portion, right? So what did we do in this session? That is session number 1 of poem number 4, I am a little monkey. આ સેશનમાં we did vocab words, okay? vocabulary words સમજી લીધા, પછી we moved on to poem explanation. આપણે poem explanation પણ સમજી લીધું. After we understood poem, we also watched the video of that poem. અને પોએમના વિડીયો પછી આપણે નાનકડું કંઈક રીકેપ કરી લીધું. વોટ વોઝ ધ પોએમ અબાઉટ? પોએમ ઇઝ અબાઉટ અ લિટલ મંકી કે જે વાત કરે છે એની પોતાની અને એના ફ્રેન્ડ્સ જોડે કઈ રીતે મજા કરે છે, રાઈટ? એ લોકો શું કરે છે, how are they enjoying, okay? એના પર આખી પોએમ છે. So we already understood that. Then we also understood reading portion, which is given on page number 56 as well as 57. આ ખાલી 56 નહીં, 57 page number પણ continue કરે છે. Okay, so we also understood that thing. And now after this much vocab words તમારી English CW માં લખવાના છે. that is only 4 vocab words, right? અને reading portion તમારી ઇંગ્લિશની ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 56 અને 57 ઉપર સોલ્વ કરવાનું છે, right? So this was all about this poem. Until we meet the next time, till then, bye, take care.